નવનિર્મિત ચિગદા તાલુકામાં 4 મહિના બાદ પણ કચેરીઓમાં અપૂરતા સ્ટાફને કારણે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. મીડિયાના રિયાલિટી ચેકમાં મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં અપૂરતા સ્ટાફને કારણે કચેરીઓ ખાલીખમ જોવા મળી. ગત 2 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાને વિભાજિત કરીને ચિગદા તાલુકો બનાવવામાં આવ્યો હતો. તાલુકો જાહેર થતાં ચિગદા ગામની ગ્રામ પંચાયત ભવનના મામલતદાર કચેરી તેમજ આરોગ્ય સબ સેન્ટરમાં તાલુકા પંચાયતની કચેરી હંગામી ધોરણે શરૂ કરવામાં આવી. શરૂ કર્યાના 4 મહિના ઉપર વીતી જવા છતાં બંને કચેરીઓમાં નાગરિકોને પોતાના દફતરી કામગીરી માટે હાલ ડેડિયાપાડા ખાતે ફેરો મારવો પડે છે. મીડિયા દ્વારા મામલતદાર કચેરીની મુલાકાત કરવામાં આવી, જેમાં ત્યાં ફક્ત એક પટાવાળો હાજર હતો, જ્યારે મામલતદાર કે નાયબ મામલતદાર વગેરેના ટેબલો ખાલીખમ જોવા મળ્યા હતા. જરૂરી કર્મચારીઓ હાજર ન રહેતા ત્યાં કોઈ અરજદાર પણ હાજર નહોતા. બંને કચેરીઓમાં ફક્ત ટેબલો અને ખાલી ખુરશીઓ જોવા મળી. ઇન્ચાર્જ સ્ટાફના ભરોસે ચાલતી બંને કચેરીઓમાં સ્ટાફ અને પ્રાથમિક સુવિધાના અભાવને કારણે અરજદારો પણ અહીં આવતા બંધ થયા હોવાની ફરિયાદો ઉઠી છે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.